ક્વેશ્ચન નંબર 30 નિત્યસમ આપેલું છે કે અહીંયા નિત્યસમ માટે પદાવલી વ્યાખ્યાયિત કરી છે તો ખૂણો લઘુગણ છે તો આ નિત્યસમ આપણે સાબિત કરવાનું છે. જોઈએ આના બરાબર આપણે આવું લાવવાનું છે. કોસેક કોટમાં રકમ આપી, કોસમાં આપણો જવાબ જોઈએ. ઉપર વર્ગ છે, અંદર વર્ગ નથી. અંદર વર્ગ હોત તો સીધું નિત્યસમ મુકાઈ જાત. તો આપને એમ લાગે કે વર્ગને છૂટો પાડીને કરી શકીએ પણ એ કરાય નહીં, ગોટે ચડી. એના કરતાં સીધું મને દેખાય છે તો અહીંયા ડાબી બાજુની અંદર જોજો આપણે શું લાવવાનું છે ને સામે એ પણ જોતું જાઓ. તો કે અહીંયા ખાલી કોસ જોઈએ તો રકમનું સીધી એમાં ફેરવી નાખીશ. કોસેક થીટા માઇનસ કોટ થીટા આખાનો મને સ્ક્વેર આપ્યો. હું સીધું અહીંયા કોસેક અને કોટને સાઇન કોસમાં ફેરવી નાખું. અંદર વર્ગ નથી એટલે, બાકી તો સીધું નિત્યસમ મૂકી દેત. તો અહીંયા કોસેકને ફેરવો તો તમે એને 1/sin લખી શકો અને કોટને શું લખી શકો તો કે કોસ થીટાના છેદમાં સાઇન. જો બંનેના છેદમાં સાઇન છે તો હું પર્સનલી છેદ આપી દઉં બંનેને સાઇન, બે વચ્ચે લસા લઈ લીધો તો ઉપર આવ્યું 1 - cos θ. બંનેની ઉપર વર્ગ છે, બંનેને વર્ગ આપી દો. ચાલો સીધે સીધો અહીંયા વર્ગ આપી દો તો અહીંયા તમે લખી શકો 1 - cos θ આખાનો સ્ક્વેર અને નીચે આવશે sin સ્ક્વેર θ. બંનેને મેં વર્ગ આપ્યો તો ઉપરનું એમ જ રહેવા દો 1 - cos θ આખાનો સ્ક્વેર. નીચે તમે નિત્યસમ મૂકો તો sin સ્ક્વેરની જગ્યાએ તમે 1 - cos સ્ક્વેર લખી શકો નિત્યસમ, જે આપને ખબર છે. હવે જો 1 - cos સ્ક્વેરના હું પાછા બે ભાગ પાડી શકું. પેલું આપણું a + b અને -b વાળું સૂત્ર મૂકીને કે 1 - cos θ આખાનો સ્ક્વેર એમને એમ. અહીંયા તમે એકને આમ પણ લખી શકો તો a² - b² ની જગ્યાએ a - b અને a + b વાળું સૂત્ર. જો અહીંયા a² - b² હોય તો a - b અને a + b લખી શકીએ, આપને ખબર છે. તો અહીંયા એકનો સ્ક્વેર આપણે કરી દીધો. તો અહીંયા તો જો આ બે સરખું આવી તો ગયું તો શું વધ્યું 1 - cos θ છેદમાં 1 + cos θ અને એ તો આપણી જમણી બાજુ છે તો સાબિત થઈ ગયું.